હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું ઈના પટેલ. વેલકમ બેક માય ચેનલ. આજે ગોળ કેરીના અથાણાની રેસીપી તમારી સાથે શેર કરી છે અને મસાલા આપણે બિલકુલ ઘરે જ બનાવ્યા છે. કઈ રીતે મસાલો બનાવવો માપતાલ સાથે એ પણ રીત આપી છે અને આખા વર્ષ માટે અથાણું કઈ રીતે આપણે સ્ટોર કરી શકીએ એ પૂરી મેથડ સમજાવી છે. એકદમ નાની રીતથી આપણે આ અથાણું બનાવ્યું છે. જૂની રીત છે અને ઘણી વખત આપણે કેમ કે બધું સ્ટોર કરતા હોય એવી કઠોળ પણ આખા વર્ષ માટે આપણે સ્ટોર કર્યું હોય તો સાચવવાની એક રીત હોય છે અને અનાજ પણ આપણે સ્ટોર કરીએ તો એની પણ સાચવવાની એક રીત હોય છે. એવી જ રીતે અથાણું બધાના ઘરમાં બને છે અને આખા વર્ષ માટે બધા સાચવતા જ હોય છે. મતલબ બિગ ફેમિલી હોય તો થોડું વધારે પડતું ક્વોન્ટિટીમાં બને છે, એકદમ સ્મોલ ફેમિલી હોય તો ઓછી ક્વોન્ટિટીમાં બને છે, પણ રીત બધાની સેમ હોય છે કારણ કે આખા વર્ષ માટે જે આપણે સ્ટોર કરવાનું હોય ને એમાં ઘણું બધું ધ્યાન રાખીને આપણે એ રેસીપી બનાવવાની હોય છે. તો જો તમને આ અથાણાની રેસીપી ગમે તો શેર કરી દેજો અને હા, ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું અહીંયાથી શેર કરું એ તમને મળી શકે. તો ફ્રેન્ડ્સ, અથાણા માટે પહેલાં તો આપણે 1 kg કેરી લીધેલી છે અને કેરી મેં માર્કેટમાંથી જ્યારે લાવી ત્યારે જ આ રીતે કટિંગ કરીને લાવી હતી અને ગાજર માટે આપણે થોડું પાણી ગરમ મૂક્યું છે. હવે આ રીતે કેરીને પહેલાં સાદા પાણીની અંદર એકદમ સરસ મેં ધોઈ લીધી છે. તો આવી રીતે ધોઈ લેવાની છે ને આ ગાજરને આખા વર્ષ માટે સ્ટોર કર્યા હતા. તો જ્યારે ગાજરની સિઝન હોય ત્યારે એમાં મીઠું લગાવી અને ગાજરની સૂકવણી કરવામાં આવે છે. એ જ ગાજર છે આ મેં આખા વર્ષ માટે સ્ટોર કરેલા અને આજે આપણે અથાણામાં એડ કરી દઈશું. મતલબ કે મારી સાસુએ આ ગાજરને સ્ટોર કર્યા હતા અને મને મોકલ્યા હતા, તો એમાં આપણે અથાણાની અંદર એડ કરી દઈશું. હવે આ ગાજર છે એને પલાળવા માટે આપણે ગરમ પાણી જોઈશે. તો 1 લીટર પાણી, મતલબ કે ગાજર ડૂબે એટલું પાણી આપણે આમાં એડ કરવાનું છે. તો ફૂલ ગરમ પાણીને આપણે એડ કરી દઈશું અને ઓવરનાઇટ આ ગાજરને આપણે બોળી દઈશું. મતલબ કે ગાજર એકદમ આમ ખારા હોય છે, એમાં નમક વધારે પડતું હોય છે, તો જેટલું એક્સ્ટ્રા નમક હશે એટલું નીકળી જશે ને જે અંદર નમક હશે એ રહી જશે. જે બહારથી નમક ચોટ્યું હોય એ બધું નીકળી જશે. હવે આખી રાત માટે આપણે આને ઓવરનાઇટ પલાળી દઈશું. ને એવી જ રીતે કેરીને પણ આપણે આ રીતે ધોઈને સાફ કરી લીધી છે. કોરી થયા પછી એમાં પણ આપણે નમક એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું ને એને પણ મેં ઓવરનાઇટ માટે ગાજરની સાથે જ આમ જ રહેવા દીધી હતી અને વચ્ચે 2-3 કલાક થાય એટલે આ તપેલી ઉપરથી કાંઠો પકડી અને ઉપર નીચે ચલાવ્યા કરવાનું, જેથી કરીને આ જે મીઠું છે એનું બધાનું પાણી થઈ જશે, કેરીનું ખાટું પાણી અલગ પડી જશે અને કેરી એકદમ અથાઈ જશે. હવે આ બંનેને આપણે ઢાંકી અને ઓવરનાઇટ માટે રહેવા દીધા હતા. અને ફ્રેન્ડ્સ, આ ગાજર છે ને એને જ્યારે ગાજરની સિઝન આવે ત્યારે ગાજરને આ રીતે ટુકડામાં કાપી અને વધારે પડતું નમક આની અંદર એડ કરી અને સૂકવવામાં આવે છે. એવી જ રીતે આ ગાજર સ્ટોર કરવામાં આવે છે ને આખા વર્ષ માટે આ રીતે આપણને ગાજર મળી રહે છે. હવે આ ગાજર આપણા બિલકુલ સરસ એવા પોચા પણ પડી ગયા છે ને ઓવરનાઇટ આપણે બીજા દિવસે સવારે આ રીતે ચાળણીની અંદર આપણે કાઢી લઈશું. પાણી એક્સ્ટ્રા હશે એ બધું નીકળી જશે અને ગાજર થોડા કોરા થઈ જશે. હવે આ રીતે બધું જ પાણી આપણે કાઢી દઈશું અને એવી જ રીતે કેરીનું પણ જે નમક એડ કર્યું હતું અને હળદર એડ કરી હતી, તો કેરીનું પણ ખાટું પાણી આપણું અલગ થઈ ગયું છે. તો કેરીને પણ આપણે આવી જ રીતે અલગ કરી દઈશું. એટલે કાણાવાળું કોઈ વાસણ હશે એમાં એડ કરી દઈશું, જેથી કરીને પાણી બધું અલગ પડી જાય ને કેરી પણ અલગ પડી જાય. જોઈ શકો છો એકદમ સરસ પોચી પડી ગઈ છે ને અથાઈ ગઈ છે. તો હવે આ કેરી અને ગાજર બંનેને આપણે સૂકવવાના છે. તો જરૂરી નથી કે આને તડકામાં સૂકવવાના, અને આમ જ આને પંખા નીચે પણ સૂકવી શકો અને મેં પંખા વગર આને આમ જ સૂકવેલા હતા. હવે 2-3 કલાક થશે એટલે આમ જ નોર્મલ ટેમ્પરેચરમાં એકદમ સરસ સુકાઈ જશે. હવે અહીંયા ધાણાના કુરિયા લેવાના છે. તો ધાણાના કુરિયા મેં અહીંયા 300 ગ્રામ લીધેલા છે. પૂરા માપતાલ સાથે તમને આ રેસીપી કહીશ, તમારે લખવી હોય તો લખી લેજો. ધાણાના કુરિયાને આ રીતે મિક્સર જારમાં, જે નાનું જાર આવે છે એમાં 2 વખત આપણે, મતલબ કે થોડા એડ કરીને 2 વખત આપણે થોડા આખા ભાગા પીસી લેવાના છે. તો 300 ગ્રામ અહીંયા આપણે ધાણાના કુરિયા લીધેલા છે. અને એવી જ રીતે આપણે મેથીના કુરિયા, તો મેથીના કુરિયા અહીંયા મેં 150 ગ્રામ લીધેલા છે. એને પણ આ રીતે 1-2 વખત ટર્ન કરી અને આપણે અધકચરા આ રીતે દળી લઈશું. અને એવી જ રીતે રાઈના કુરિયા પણ લીધેલા છે, પણ રાઈના કુરિયા અહીંયા મેં 50 ગ્રામ લીધેલા છે.
તો જે માપ લખવું હોય તો લખી શકો છો. આ રીતે 300 ગ્રામ ધાણાના કુરિયા છે, 150 ગ્રામ મેથીના કુરિયા છે અને 50 ગ્રામ અહીંયા રાઈના કુરિયા લીધા છે. અને ત્યાર પછી વરિયાળી, તો વરિયાળી મેં અહીંયા 50 ગ્રામ લીધેલી છે. એને પણ થોડી આખી ભાગી આપણે દળી લઈશું, મતલબ થોડો દાણો ભાંગે એવી આપણે દળી લઈશું. અને આ રીતે થોડા મરીના દાણા એડ કર્યા છે ને ઉપરથી વઘાર માટે આપણે આ મરચાં આવે છે એડ કર્યા છે. 1 ચમચી હિંગ અને હળદર અને સિંગ તેલ લેવાનું છે. સિંગ તેલને ફૂલ આપણે ગરમ કરી દેવાનું છે. ધુવાળો નીકળે એટલું અહીંયા તેલ ગરમ કરવાનું છે. ત્યાર પછી આપણે આ હવેજ બનાવીશું. હવે ફૂલ ગરમ તેલને આ રીતે આપણે હવેજ પર રેડી દઈશું અને ઉપરથી ફટાફટ આપણે કોઈ ઢાંકણ ઢાંકી દઈશું. ત્યાર પછી આમ જ આને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ત્યાર પછી આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો અથાણા માટેનો સંભાર આપણો તૈયાર થઈ જશે. અને ત્યાર પછી આ થોડું વધારે ઠંડુ થાય ત્યાર પછી જ આપણે આમાં નમક એડ કરી દઈશું. નમક એડ થાય ત્યાર પછી આપણે રેડ ચીલી પાવડર, તો અહીંયા મેં કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યો છે, જેથી કરીને આપણું અથાણું છે એ આખા વર્ષ માટે એકદમ લાલ ચટક રહે. તો અહીંયા કાશ્મીરી રેડ ચીલી પાવડર આપણે 100 ગ્રામ લીધેલો છે. અને મીઠું વધારે પડતું પણ નહીં અને ઓછું પણ નહીં, મીડિયમ મીઠું અહીંયા એડ કરેલું છે, કારણ કે ગાજરમાં પણ પૂરું નમક છે ને કેરીમાં પણ, તો એ ભાગનું આપણે મીઠું અહીંયા એડ કરવાનું છે. બરાબર મસાલાને આપણે મિક્સ કરી દઈશું. અને કેરી અહીંયા મારી 1 kg હતી, તો એવી જ રીતે ગાજર આશરે મારા 1 kg 1.5 kg હતા. તો એના માટે 2 કિલો મેં ગોળ લીધેલો છે. તો ગોળને પણ આજે આપણે સંભાર મતલબ મસાલો બનાવ્યો એ મસાલાની અંદર આ બધો જ ગોળ પહેલાં જ આપણે મિક્સ કરી દઈશું ને હાથ વડે એકદમ સરસ મેચ કરી લઈશું. તો 2 કિલો અંદાજે કેરી અને ગાજર બંને થઈને 2 કિલો 2.5 કિલો છે. તો જેટલી મતલબ કેરી હોય, મતલબ જેટલી ક્વોન્ટિટીમાં તમે અથાણું બનાવવાના હોય એટલી ક્વોન્ટિટીમાં સામે ગોળ લેવાનો છે. તો હવે આ રીતે ગોળ અને આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. થોડી વાર લાગે છે પણ ઇવનલી એકદમ સરસ મિક્સ કરવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગાજર અને કેરી એ બંને એકદમ સરસ, જે ગાજર અને કેરીનું જે અંદરનું પાણી હોય ને એ બધું સુકાઈ ગયું છે અને એકદમ સરસ આપણી કેરી પણ અથાઈ ગઈ છે અને એવી જ રીતે આપણા ગાજર પણ એકદમ સરસ અથાઈ ગયા છે. તો હવે આ બધા જ આપણે ભેગા કરી લઈશું અને પછી આની અંદર આપણે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ગાજર અને કેરી છે એને કેટલી વાર સૂકવવાના એ પ્રશ્ન રહે છે, મતલબ પંખા નીચે કે તડકે કે છાંય. તો મેં આ રૂમ ટેમ્પરેચર પર આ રીતે પોળા કરેલા, એકદમ એક એક કરીને સિંગલ આ રીતે આપણે પોળા કરી દેવાના, જેથી કરીને રૂમ ટેમ્પરેચરમાં 3 કલાક માટે મેં રાખ્યા છે. મતલબ એટલા રાખવાના કે એનું જે અંદરનું પાણી હોય ને મરચું હોય એ બધું ખતમ થઈ જાય ત્યાર પછી આપણા ગાજર અને કેરી અથાણા માટે તૈયાર છે. તો એ બધી નાની નાની ટિપ્સ આપણે યાદ રાખવાની હોય છે, કારણ કે આ અથાણું આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાનું હોય છે. હવે ગોળ પણ મસાલાની અંદર એમ જ આપણે એકદમ સરખો મિક્સ કરી દીધો છે. ત્યાર પછી આ કેરી અને ગાજર આની અંદર આ મસાલાની અંદર મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મારે ત્યાં લાઇટ્સનો થોડો પ્રોબ્લેમ છે, એટલા માટે તમને અથાણાનો કલર થોડો ફીકો લાગશે. પણ જો આ રીતે કાશ્મીરી રેડ ચીલી પાવડર જો 100 ગ્રામ હશે અને આટલી જ ક્વોન્ટિટીમાં જો તમારું પણ અથાણું બનાવતા હશો તો એકદમ લાલ ચટક આ અથાણું બને છે. પણ મારે કિચન પર થોડું લાઇટ્સનો પ્રોબ્લેમ છે, જેથી કરીને તમને કલરમાં બરાબર દેખાતું નહીં હશે. અત્યારે હું બહાર બીજી રૂમમાં છું એટલા માટે કલર થોડો સારો દેખાય છે. હવે આ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું અને પછી આને આપણે 4 કે 5 દિવસ એમ જ ઢાંકીને રહેવા દેવાનું છે. જુઓ, એકદમ સરસ આ બધું એકરસ થઈ જાય ને ત્યાર પછી આને ઢાંકી અને આપણે 5 થી 6 દિવસ આમનામ આપણે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે 2-4 કલાક એને ચમચાથી ચલાવતા રહીશું. તો જેમ જેમ ટાઈમ થશે એમાં ગોળ છે એનો રસ્સો બની જશે અને અથાણું છે એકદમ ગોળના રસાની અંદર ડૂબી જશે. તો આ અથાણું બનાવો ને ત્યારે જે મસાલો આપણે બનાવીએ એમાં જે સિંગ તેલ આપણે એડ કરીએ છીએ બસ એટલું જ તેલ એડ થાય છે. ઉપરથી બિલકુલ પણ આ અથાણાની અંદર તેલ એડ થતું નથી ને આખા વર્ષ માટે એવું ને એવું તાજું ચટાકેદાર રહે છે. તો રેસીપી ગમે તો શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.